બ્રેક બાદ ફરી એક આપનું સ્વાગત। અમદાવાદના મણિનગરની 7th ડે સ્કૂલમાં જે હત્યાની ઘટના બની છે, જેમાં ધોરણ 8ના વિદ્યાર્થી ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા કરી નાખી, એ જ મુદ્દે મોટી સંખ્યામાં વાલીઓ અત્યારે સ્કૂલમાં હોબાળો મચાવી રહ્યા છે। અમદાવાદની 7th ડેમાં હત્યાના પડઘા અત્યારે આજે જોવા મળી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ જ્યારે પહોંચ્યા ત્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો। વાલીઓએ સ્કૂલોના કાચ પણ તોડી નાખ્યા હતા અને પોલીસ અને વાલીઓ વચ્ચે ક્યાંક ઘર્ષણ પણ જોવા મળ્યું હતું। બંને વચ્ચે બબાલ પણ થઈ હતી। એક તરફ વાલીઓ અંદર જે છે આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ પોલીસ તેમને રોકી રહી છે। અત્યારે આ ઘર્ષણના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ત્યાં પહોંચ્યા। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, વાલીઓ અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ પોલીસ તેમને રોકી રહી છે, કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલમાં? પ્રીતિ, અત્યારે વાલીઓ અને પોલીસ સામસામેના દ્રશ્ય સામે આવી રહ્યા છે। વાલીઓ વચ્ચે ઘર્ષણ થયું, પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો। સાથે જ અહીંયા ચારે તરફ જુઓ ત્યાં પોલીસનો ધસારો જ ધસારો અહીંયા જોવા મળી રહ્યો છે। બીજી તરફ વાલીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હોવાનું સામે આવ્યું છે। જ્યારે વાલીઓ દ્વારા ક્લાસરૂમમાં અંદર જવાનો પ્રવેશ કરવામાં આવ્યો ત્યારે વાલીઓને રોકવામાં આવ્યા અને અત્યારે હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આપ કે માથાકૂટના દ્રશ્ય સીધા જે સામે આવી રહ્યા છે। પોલીસ પ્રશાસન તરફથી આ તમામ જે મામલો ઠાડે પાડવા માટેનો લોકો જે ભેગા થયા છે તેમને હટાવવા માટેનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે, પરંતુ વાલીઓ પોતાની માંગને લઈને અડગ જોવા મળી રહ્યા છે અને ખૂની શિક્ષા બંધ કરવા માટેના એક નારા સાથે મોટી સંખ્યામાં અહીંયા પોલીસની સામે પણ અહીંયા વિરોધ છે તે વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં અહીંયા વિરોધ લોકો કરતા નજરે પડી રહ્યા છે। સાથે જ દ્રશ્ય અહીંયા જોવા મળે। સાહેબ, કેવા પ્રકારની એક મિનિટ ભાઈ, અરે પણ મારો ફોન ચાલે છે અત્યારે। આ જે ગુનો બન્યો છે એની અંદર છોકરાઓની અંદરની ઝઘડો હતો સ્કૂલની અંદર, અને જે મર્ડર થયો આરોપીને બી અમે એરેસ્ટ કરી લીધો છે। આ લોકોની જે માંગણી છે એ સ્કૂલનું જે મેનેજમેન્ટ અને આચાર્ય વિરુદ્ધમાં પણ તમે કાર્યવાહી કરો એ બાબતની અત્યારે ટોળું છે એની માંગણી છે। એટલે પોલીસ છે તે ટોળાને ઓછો કરવા માટે, ટોળામાં જે ઘર્ષણ વધ્યું છે તેને ઓછો કરવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો અહીંયા ભેગા થયા છે અને સ્કૂલ કેમ્પસની બહાર પણ મોટી સંખ્યામાં વાલીઓ છે તે ધસી આવ્યા છે। ત્યારે વાલીઓ છે તે યોગ્ય કાર્યવાહી અને ઠોસ કાર્યવાહીની માંગ કરતા નજરે પડે છે। ચારે તરફ જુઓ ત્યાં આ સ્કૂલ કાર્યવાહી કરવામાં આવે સ્કૂલની સામે તેવી જ માંગ છે તે અહીંયા વાલીઓ કરતા નજરે પડી રહ્યા છે। બેનરો સાથે વાલીઓ અહીંયા ધસી પડેલા નજરે છે તે પડી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો અહીંયા વાલીઓ છે તે પહોંચ્યા છે। સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે, વાલીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્ય પણ સામે આવ્યા હતા। જ્યારે વાલીઓએ ક્લાસરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે જે પ્રકારે પોલીસ અને વાલીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું અને સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળ્યા હતા અને સાથે જે દ્રશ્યની સાથે અહીંયા જે પોલીસ વચ્ચે પણ જે માથાકૂટના દ્રશ્ય જે વાલીઓ સામેના જે જોવા મળી રહ્યા છે, સાથે જ હજારોની સંખ્યામાં વાલીઓનો ધસારો છે તે અહીંયા સ્કૂલના કેમ્પસની અંદર જોવા મળી રહ્યા છે। જ્યારે ઠોસ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે। એક તરફ વિદ્યાર્થીઓના વાલીઓ છે તે સ્કૂલ કેમ્પસમાં પહોંચ્યા છે, બીજી તરફ પોલીસ અહીંયા સ્થળ ઉપર પહોંચી છે, ત્યારે અહીંયા લોકોમાં પણ રોષ છે। શું કહેશો? प्रिंसिपल सर को बच्चे स्कूल में चक्कू लाते हैं, ये बात काफी बार हम लोग कंप्लेंट कर चुके हैं। सर ने कभी स्ट्रिक्ट एक्शन नहीं लिया और ये आज से नहीं, पिछले 10 साल से मैं 2-4 बार आके कंप्लेंट कर रही हूँ। सर, बच्चे बैग में लेके आते हैं चाकू, क्लास 4 के बच्चे चाकू लेके आते हैं, लेकिन कभी इन्होंने सीरियसली एक्शन लिया ही नहीं। अगर पहले से लिया होता तो आज ये दिन नहीं होता। बच्चे नॉनवेज लाते हैं, एक दूसरे को ऑफर करते, लाओ खुद खाओ, जो नहीं खाते उसको जबरदस्ती क्यों खिला रहे हो? ये सब बात प्रिंसिपल को पता था, लेकिन उन्होंने कोई एक्शन नहीं लिया। जी इमैनुअल સ્કૂલના જે પ્રિન્સિપલ છે, ધોરણ 4માં જે ભણતા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા તે પણ છરી લઈને આવતા હતા તેવું અહીંયા જે સ્થાનિક વાલી છે તે કહી રહ્યા છે અને જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જ્યારે વાલીઓ આ સ્કૂલ કેમ્પસ નથી માંગતા અને પોતાની માંગને લઈને અડગ જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં વાલીઓ છે તે અહીંયા ધસી આવ્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા વિરોધ પણ કરતા નજરે છે તે પડી રહ્યા છે। આ સાથે જ્યાં જુઓ ત્યાં પોલીસ પ્રશાસન છે તે મામલો ઠાળે મારવા માટેનો પ્રયાસ કરી રહી છે, જ્યારે અહીંયા ચારે કોર વિરોધ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં અહીંયા જે વિરોધ છે તે ચાલી રહ્યો છે। જી આભાર દિવ્યા તમામ વિગતો માટે।